જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હાર્વી પન્નાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે વાગ્યા છે 9, નાસ્તો ને એવું થઈ ગયું છે અને હારુને એના પપ્પા લઈને ગયા છે બહાર, કેમ કે હારુન પપ્પાના આજે રજા છે અને થોડુંક કામ હતું એને, તો એ લઈને ગયા છે હારુને બહાર। ત્યાં સુધીમાં હું ઘરનું થોડું ઘણું કામ બાકી છે તે ફટાફટ કરી નાખું, પછી હમણાં હારું આવશે, પછી આજે રજા છે તો કંઈક બહાર લઈને જવાનું થશે તો આગળ બતાવશું। તો હારું બહાર ગઈ છે એના પપ્પા લઈને, ત્યાં સુધીમાં હું ઘરનું ફટાફટ બધું કામ કરી નાખું। હારું પપ્પા આવી ગયા છે। હારું અહીંયા અહીંયા, હાય, દરવાજો ખોલું, દરવાજો ખોલું। એ હા હા, કામ પત્યું નથી એટલે હવે થોડુંક જ બાકી છે। ત્યાં હારું બેન અને એના પપ્પા આવી ગયા તો દરવાજો ખોલું। હારું બેન, તમે ક્યાં ગયા હતા? એ બેન ક્યાં ગઈ હતી? દાદા હતા। તો અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે હારુન લઈને જઈએ છીએ આ બાજુમાં મારી ગૌશાળા છે ને ત્યાં ગાયો ને એવું છે એટલે હારુન ગમે ને, તો હું જોવા જાઉં છું। પોઈચા જાવું છે પેલા ગાય, હા પેલા ગાયો જોવાની પછી જવાનું ને। તો અત્યારે જો અમે ગૌશાળામાં આવી ગયા છીએ હારુને લઈ, અને હારુને મજા પડી ગઈ જો ગાયો જોવાની। એ ગાયો બાંધેલી છે અંદર। અહીંયા છે, આમ અંદર છે, દેખાતી હશે બધી। આ બાજુ છે, સામે દેખાય ત્યાં છે, ફરતી છે ગાયોનું ગૌશાળામાં। અપ કરે જો તારો એટ તો આમ આમ કરવાનું, ગાય 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 આમ 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 કરો, આમ કરતો જો કેવી મજા આવે ગાય ને જોતો। હે આખું બંધ કરી ગઈ જો, હુવા મળી જો બીજી ગાય આવી। આ અંદર ગાય પંખા ને એવું બધું છે। એડી ઓલી ગાય ને તારું હુઈ જશે એટ તો એને કાઈ ન કરે, વારું એ ચાટશે તને જો। તો અહીંયા જો ગાયો જોવા અમે અવારનવાર આવીએ છીએ હારુને લઈને, હારુને મજા આવે ને અમને મજા આવે। જો અહીંયા બહુ સરસની ગાયો, આ દેશી ગાયો છે ને, દેશી ગાયો કેવાય જો, આ બધી દેશી ગાયો છે। અહીંયા મોટી ગૌશાળા છે, સરસની ગાયો છે। ગાયો મારતી નથી કે ચાંદલો કરેલો જો ગાયો। ચાલો બીજે આમ જોવા જાવું છે આપણે, દૂધ આપતી હોય ને ગાયો બધી આમ છે। ચાલો ઈ બાજુ જઈએ, નીચે નીચે ઉતરો। આ બધી ગાયો રહી ને દૂધ આપતી હોય ને એ ગાયો છે, આ બધી અલગ, અને દૂધ ના આપતી હોય એ ગાયો સામેની બાજુ છે। તો આ બધી ગાયો જો દૂધ આપતી હોય એ બધી ગાયોને અહીંયા રાખેલી છે। આને એમ કે કંઈક ખાવા આપે સમજો, જો આ બધી ગાયો દૂધ આપતી દૂધની ગાયો કે ને એ છે। હારું બેન સામે શું કરે છે? બીવે બીક લાગે છે? હાવ નાની નાની, યે યાર સમજતા નાની નાની વાછડી જ બધી।
અહીંયા જો નાની નાની વાછડીઓ હોય બધી એ છે, બધી બેઠી. જો તારું કેટલી બધી છે યાર, જો તો ઘોડી અહીંયા કેટલી ને એક જ છે. એ આવી ઘોડી જો હારું હારું અડતો હે ને. ગૌશાળામાંથી બપોરે આવ્યા પછી જમવાનું ને એવું બનાવ્યું અને ખાધું અને પછી બધા થોડી વાર સૂઈ ગયા હતા આરામ કરવા માટે અને પછી જાગ્યા અને હવે હારુબેન જો રમે છે અને પપ્પા જાતે. હારું જો અહીંયા રમે છે અને પપ્પા હારે ટીવી જોવે છે અને બુક જોવે છે. એ મૂવી આવે છે જોવે જ બેન, ઠેકડા મારે જ ને યાર. ભૂપી વેચ પછી કેટલા બચ્ચા સિંહના? એ સિંહના કેટલા બચ્ચા સારા? બાંધે છે જ બબબ કરે છે. તો કાલે જો અમારે મારા વતનમાં ઘરે જવાનું છે. હમણાં ઘણા ટાઈમથી ગયા નથી તો કાલે જવાના છે 2-3 દિવસ માટે. તો અત્યારે મારું એનું પેકિંગ કરવું છે અને પછી કાલે તો ટાઈમ ન રહે કેમ કે કાલે બપોર પછી નીકળવાનું છે એટલે પછી કાલે અહીંયા તે બધું ઘરે વ્યવસ્થિત કરીને જવું પડે. 2-3 દિવસ રોકાવાના છીએ એટલે. અને પેકિંગમાં જો આ ગૂગળ લાવ્યા છે, જંગલમાં આવો ગૂગળ મળે છે, આ પ્યોર ગૂગળ છે. ઘરે એકવાર મોકલાવ્યો હતો, પપ્પા દીવા બધી ધૂપને એવું કરે તો એને સારો લાગ્યો હતો એટલે આ વખતે પાછો આ ગૂગળ લઈ જઈએ છીએ. અને મધ પણ લાવ્યા છીએ, એ અંદર પડેલું છે. અને બીજો નાસ્તો લઈ જવો છે એ અત્યારે ઘરે બજારે લેવા જવું છે. કેળાની વેફરને એવું અહીંયા સારું મળે છે તો એ લેવા જવું છે. અને પેકિંગ અત્યારે જો ચાલુ કરી દઈએ. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.